ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉદાહરણના બે એક દાખલા ગણેલા અને સાપેક્ષ વેગ એના આધારિત એક દાખલો આપણે ગણેલો. હવે આજે આપણે જે શીખવા જઈએ છીએ એ આ ચેપ્ટરનો બહુ જ અગત્યનો ટોપિક. આજનો આપણો ટોપિક જે શીખવાનો છે એ છે પ્રક્ષિપ્ત ગતિ, પ્રોજેક્ટાઇલ મોશન એવું કહેવાય. પહેલાં તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું એનું સામાન્ય ઉદાહરણ લઈએ તો ફૂટબોલને આપણે કિક મારીને દૂર મોકલવા માટે ગતિ કરાવીએ છીએ, કિક મારીએ છીએ ફૂટબોલને ટૂંકમાં, એટલે અમુક અંતરે જઈને પડે. તો ફૂટબોલ જે રીતે ગતિ કરે છે એ ગતિ એની પ્રક્ષિપ્ત ગતિ છે. પછી ક્રિકેટની અંદર ધારો કે બેટ્સમેને દડાને ફટકો માર્યો અને બાઉન્ડ્રી સુધી પહોંચી ગયું, તો એ દડાની જે ગતિ છે અથવા જ્યાં પહોંચે ત્યાં, પણ દડો બેટ પરથી નીકળે, બેટ પરથી ફટકો મારે એટલે હવામાં અમુક અંતર જાય, શરૂઆતમાં અમુક ઊંચાઈએ જાય અને પછી એ નીચે પડે. તો એ ગતિ પણ કઈ ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ. પછી કોઈ ફિલ્ડરે ફિલ્ડિંગ કરતી વખતે વિકેટ કીપરને આપવા માટે દડાનો થ્રો કર્યો, તો એ હવામાં દડો ફેંકે છે, તો દડો ફેંકે એટલે શરૂઆતમાં થોડો ઊંચે જાય અને પછી વિકેટ કીપર સુધી પહોંચે અથવા એના નજીકમાં પહોંચી અને જમીન પર પડે. અથવા બેટ્સમેને ફટકારેલો દડો ક્રિકેટર કેચ પકડે. આ બધી ગતિ કઈ ગતિ છે? પ્રક્ષિપ્ત ગતિ છે. કઈ ગતિ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. એટલે એનો ગતિમાર્ગ આવો હોય, અમુક ઊંચાઈએ જાય અને પછી જમીન પર પહોંચે. જમીન પર જ પહોંચે એવું નહીં, એ તો ક્રિકેટર ફિલ્ડરે કેચ પકડી લીધો તેના હાથમાં જ, પણ એ ગતિ તો કઈ કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. આવું પ્રક્ષિપ્ત ગતિ અંગેનો સૌ પ્રથમ ખ્યાલ આપણને ગેલિલિયોએ આપેલો, અને એ પ્રક્ષિપ્ત ગતિ એનું વર્ણન એને લખેલા પુસ્તકમાં પણ કરેલું છે. ગેલિલિયો એનું જે પુસ્તક લખ્યું છે એમાં ગતિનું વર્ણન કર્યું છે, અને એણે લખ્યું છે એમાં કે પ્રક્ષિપ્ત ગતિ કરતો કોઈ પદાર્થ હોય તો એને સ્વતંત્ર એવી બે ગતિઓના સ્વરૂપમાં વર્ણવી શકાય. પરસ્પર લંબ એવી સ્વતંત્ર એવી બે ગતિઓના સ્વરૂપમાં વર્ણવી શકાય. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થની જે ગતિ છે એને પરસ્પર લંબ એવી બે સ્વતંત્ર ગતિઓના સ્વરૂપમાં એનું વર્ણન કરી શકાય. આવું ગેલિલિયોએ આપણને કીધું છે. તો એવી ગતિની આપણે આજે ચર્ચા કરવી છે. પહેલા તો પ્રક્ષિપ્ત ગતિ એટલે શું એની આપણે વ્યાખ્યા લખી લઈશું. બરાબર? તો જો પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યામાં શું આવશે, તો જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. આવી દ્વિપરિમાણમાં થતી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય, અને આવી ગતિ કરતો પદાર્થ એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. આ એની વ્યાખ્યા આપણે પહેલા તો લખી લઈશું, કારણ કે બુકમાં આપણને એક્ઝેક્ટ વ્યાખ્યા આપી નથી નવી એનસીઈઆરટીની બુકમાં, એટલે એની વ્યાખ્યા પહેલા આપણે લખી લઈશું. પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા. તો જો વ્યાખ્યામાં શું આવશે કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે છે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત
વેગ સાથે ગતિ કરે છે। બે પરિમાણમાં થતી આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે અને તે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને અને પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે। જો આ પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા છે, પ્રક્ષિપ્ત ગતિ અને પ્રક્ષિપ્ત પદાર્થ। હવે ફરી આ વ્યાખ્યા સમજો બરાબર। જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક અંશના ખૂણે, સમક્ષિતિજ સાથે અમુક અંશનો ખૂણો, એટલે આ એ ખૂણો અહીંયા આપણે થીટા 0 વડે દર્શાવ્યો છે। એ ખૂણાને શાના વડે દર્શાવ્યો છે આપણે? થીટા 0। થીટા 0 એટલે પ્રારંભિક છે, એટલે 0 સમયનો ખૂણો છે, એટલે એને થીટા, આમ તો ખૂણો એટલે થીટા વડે દર્શાવે, પણ એને આપણે થીટા 0 વડે દર્શાવે। તો સમક્ષિતિજ સાથે અમુક અંશના ખૂણે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ, સમક્ષિતિજ દિશામાં એનો વેગ નિયમિત હોય, નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ આવી રીતે ગતિ કરે છે। આ બે પોઈન્ટ મહત્વના છે। તો બે પરિમાણમાં થતી આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય અને પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય। બરાબર। હવે જુઓ, અહીંયા આકૃતિ આપણે જે બતાવી છે એમાં x અને y અક્ષો બતાવી છે। અક્ષોના ઉગમ બિંદુ પાસેથી કોઈ પદાર્થને આપણે ફેંકીએ છીએ, આપણે જે જગ્યાએથી પદાર્થને ફેંકીએ છીએ એને જ ઉગમ બિંદુ ગણવાનું। કે પદાર્થને ફેંકવા માટે ઉગમ બિંદુ પર જવાની જરૂર નથી, પણ તમે જ્યાં ઊભા છો તેને શું ગણી લો? ઉગમ બિંદુ। એટલે તમે કોઈ પદાર્થને આમ ફેંક્યો અથવા આ રીતે થ્રો કર્યો, તો જે બિંદુએથી તમારા હાથમાંથી પદાર્થ છૂટે તે વખતે એની જે વેગની દિશા હોય, વેગની દિશા હોય એ જે વેગ છે પ્રારંભિક વેગ, કે હાથમાંથી છૂટે એ વખતે એનો કંઈક વેગ હશે। અથવા તો એવું સમજો કે મારી જોડે એક બંદૂક છે, બંદૂકને આમ સીધી રાખવાને બદલે થોડીક ત્રાંસી રાખીને એમાંથી આપણે એની ટ્રિગર દબાવીએ એટલે ગોળી છૂટશે એમાંથી। તો એ ગોળી ગતિ કેવી કરશે? તો શરૂઆતમાં આમ ત્રાંસી બંદૂક રાખી છે એટલે એમાંથી નીકળેલી ગોળી એ અમુક ઊંચાઈ આમ જશે, પણ છેક સુધી ઊંચે ને ઊંચે જ જાયા કરશે। એવું થશે કે અહીંથી ફેંકેલો પદાર્થ હવામાં ઊંચે ને ઊંચે ઊંચે જ જાયા કરે, તો એ છેક જતો રહે? એવું થતું નથી। એટલે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને એ વખતે અમુક ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એ પાછો નીચે આવવાનું શરૂ થાય છે। તો અમુક ઊંચાઈ એટલે ધારો કે અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય તે વખતે પછી મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા પછી એ નીચે પડવાનું શરૂ થાય અને જમીન પર કોઈ એક જગ્યાએ જઈને પડે। આવા તો બધા બહુ જ ઉદાહરણો છે, તમને આ વસ્તુનો ખ્યાલ હવે આવી ગયો હશે કે આવી રીતે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એવી ગતિને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ। પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ એને આપણે v0 વડે દર્શાવ્યો છે। પ્રારંભિક વેગ શાના વડે દર્શાવ્યો છે? v0 વડે। એ પ્રારંભિક વેગ એ ઉગમ બિંદુથી આ એનો જે ગતિમાર્ગ છે, આ એનો ગતિમાર્ગ કહેવાય। પ્રક્ષિપ્ત પદાર્થનો શું કહેવાય? ગતિમાર્ગ। એ ગતિમાર્ગના સ્પર્શકની દિશામાં પ્રારંભિક વેગ હોય, એટલે પ્રારંભિક વેગ છે એ સ્પર્શકની દિશામાં છે। આમે આપણે વેગની દિશા કોઈ પણ બિંદુએ શું કરીએ છીએ? બે પરિમાણમાં પદાર્થની ગતિ હોય તો એના વેગની દિશા માટે કીધેલું છે કે ગતિમાર્ગના જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં એનો વેગ હોય। તો આ સ્પર્શક છે, એનું આ સ્પર્શક આપણે દોરેલું છે, એટલે સ્પર્શકની દિશામાં એનો ગતિમાર્ગ છે। કયા બિંદુએ દોરેલો સ્પર્શક? જ્યાંથી એની ગતિ શરૂ થાય છે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શકની દિશામાં એનો પ્રારંભિક વેગ છે। બીજું, જે બિંદુએથી આપણે પદાર્થને ગતિ કરાવીએ છીએ, આ બિંદુ ઉગમ બિંદુ,
ઓ વડે દર્શાવવું, પણ ઉગમ બિંદુના યામ શું હોય? તો 0 0 હોય. ઉગમ બિંદુના યામ શું હોય? 0 0. એટલે ઉગમ બિંદુ પરથી પદાર્થને પ્રક્ષિપ્ત કરેલો છે. હવે એ પદાર્થ જે પ્રક્ષિપ્ત કર્યો છે એનો જે પ્રારંભિક વેગ છે એ પ્રારંભિક વેગના આપણને બે ઘટકો મળે. કોઈ પણ સદિશના આપણે XY યામ પદ્ધતિમાં ઘટકો લઈએ છીએ, બે પરિમાણમાં ઘટકો લઈએ છીએ. એવી રીતે ધારો કે આ સદિશ જે છે એના શીર્ષમાંથી હું અહીંયા પ્રક્ષેપ દોરું તો એનો કયો ઘટક મળે આપણને? x ઘટક મળે. એટલે આ પ્રારંભિક વેગ છે એનું જે શીર્ષ છે એમાંથી એક લંબ રેખાખંડ મારે x અક્ષ ઉપર દોરવાનો. સ્કેલથી તમે આવું બનાવી શકો કમ્પ્લીટ. અહીંયા એનો x ઘટક થાય. કોનો x ઘટક? પ્રારંભિક વેગનો x ઘટક. એટલે v0 વેગ જે છે એનો x ઘટક, એટલે એને v0x લખાય. અને એની પર તીરની નિશાની નથી કરવાની જરૂર, એ ખાલી ઘટક લીધો છે. એ જ રીતે એનો y ઘટક આપણને મળે. અહીંયા અહીંથી હું લંબ રેખાખંડ y અક્ષ ઉપર દોરું તો આ v0y મળે. એટલે કે પ્રારંભિક વેગનો y ઘટક મળે. તો પ્રારંભિક વેગ v0 હતો, એના પરસ્પર લંબ એવા બે ઘટકો મળી ગયા આપણને. હવે વ્યાખ્યામાં શું કીધું છે જો કે નિયમિત સમક્ષિતિજ વેગ, નિયમિત એટલે અચળ એક સરખો, કયો? સમક્ષિતિજ. તો આ સમક્ષિતિજ ઘટક કહેવાય. પ્રારંભિક વેગનો સમક્ષિતિજ ઘટક v0x કહેવાય. અને આ v0x છે એનું મૂલ્ય સમગ્ર ગતિ દરમિયાન બદલાતું નથી. આ યાદ રાખો. પ્રારંભિક વેગનો x ઘટક જે મળ્યો v0x મળ્યો એનું મૂલ્ય દરેક સમયે એક સરખું સમગ્ર ગતિ દરમિયાન. પદાર્થ ગતિની શરૂઆત કરે ત્યાંથી શરૂ કરી અને જે જગ્યાએ જઈને સ્થિર થાય ત્યાં સુધી આ પ્રારંભિક વેગ છે એ નિયમિત રહેવાનો. એટલે કે સમક્ષિતિજ, પ્રારંભિક વેગનો સમક્ષિતિજ ઘટક છે તે નિયમિત એટલે કે અચળ રહેવાનો. પણ નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથેની ગતિ છે. ઉર્ધ્વ પ્રવેગ એટલે ઉર્ધ્વ દિશામાં જે ઘટક લીધો એ અચળ રહેતો નથી, પ્રવેગી ગતિ છે. પ્રવેગ અચળ છે, સમક્ષિતિજ દિશામાં વેગ અચળ છે, ઉર્ધ્વ દિશામાં પ્રવેગ અચળ છે, નિયમિત. એટલે આ અચળ પ્રવેગી ગતિ અને અચળ વેગવાળી ગતિનું સંયોજન છે. બે ભેગી થઈ એક અચળ પ્રવેગી ગતિ એટલે કે વેગ બદલાતો જાય સમય સાથે ઉર્ધ્વ દિશામાં, અને સમક્ષિતિ દિશામાં વેગ સમય સાથે બદલાતો નથી. એવી બે ગતિઓનું સંયોજન એટલે પ્રક્ષિપ્ત ગતિ. હવે આવી ગતિ માટે પ્રવેગ આપણે કીધું કે નિયમિત ઉર્ધ્વ પ્રવેગ. તો એ પદાર્થ ઉપર જાય તેમ અહીંથી ધારો કે ગતિની શરૂઆત કરે તો જેમ જેમ આમ ઉપર જાય એનો વેગ શું થવાનો? વેગનો આ જે y ઘટક છે એ ઘટતો જવાનો. આટલે પહોંચ્યા પછી એ જે y ઘટક છે તે શૂન્ય થઈ જાય. વેગનો y ઘટક જે આવે તે શું થઈ જાય? શૂન્ય થઈ જાય. પણ સમક્ષિતિજ વેગ તો અચળ છે એટલે એને કારણે એ સમક્ષિતિજ ગતિ ચાલુ રાખે, પણ પ્રવેગને કારણે એ નીચે પડે. એટલે આ રીતે આવતો જાય. તો એનો પ્રવેગ જે છે એ ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ દિશાની જે ગતિ છે એટલે ઉર્ધ્વ પ્રવેગ જે છે, પણ વાસ્તવમાં પ્રવેગ કઈ તરફ હોય? નીચે તરફ. ગુરુત્વ પ્રવેગ એટલે નીચે તરફ અધો દિશામાં હોય. એ પ્રવેગ અચળ હોય એટલે અચળ પ્રવેગી ગતિ કહેવાય. એટલે અચળ પ્રવેગી ગતિ ઉર્ધ્વ દિશામાં અને સમક્ષિતિ દિશામાં અચળ વેગવાળી ગતિ, આવી ગતિનું સંયોજન છે. તો આપણે 0 સમયે કણનું સ્થાન ક્યાં છે, t સમયે કણનું સ્થાન ક્યાં છે, 0 સમયે કણના વેગના ઘટકો, બધા બે ઘટકો લખવાના બધા. t સમયે વેગના ઘટકો, એના પ્રવેગના ઘટકો, આ બધું જ આપણે લખવું છે હવે પ્રક્ષિપ્ત ગતિ માટે. તો જો કેવી રીતે લખીશું એ વ્યાખ્યા આપણે સમજી લીધી. હવે પહેલા તો પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રવેગ લખી દઈએ આપણે. તો પ્રક્ષિપ્ત પદાર્થના પ્રવેગ માટે શું? તો પ્રવેગને મારે સદિશ સ્વરૂપે લખવું હોય તો પ્રવેગ એ માત્ર અધો દિશામાં જ છે. સમક્ષિતિજ દિશામાં વેગ તો અચળ છે. પ્રવેગને આપણે ઘટકોના સ્વરૂપમાં લખતા હતા એ વખતે શું લખતા હતા? તો
તો પ્રવેગ a બરાબર axi કેરેટ વત્તા ayj કેરેટ. પ્રવેગનું આવું સૂત્ર છે ઘટકોના સ્વરૂપમાં. એમાં સમક્ષિતિજ દિશામાં તો વેગ અચળ છે એટલે ax કેટલા હોય 0. ઉર્ધ્વ દિશામાં પ્રવેગ એ -g જેટલો છે. પદાર્થ ઉપર તરફ જતો હોય ત્યારે, નીચે ઉતરતો હોય તો +g લેવાય. એટલે અહીંયા આપણે -g લઈશું શરૂઆતની ગતિમાં. શરૂઆતની ગતિ એટલે પદાર્થ અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચે આટલા ભાગમાં પ્રવેગ ઋણ હશે અને આ બાજુ આવશે પદાર્થ ત્યારે એનો વેગમાં વધારો થશે, નીચે આવતો જશે એમ વેગમાં શું થશે વધારો. તો એ વખતે પ્રવેગ ધન હશે, પણ પહેલા અડધા ભાગ દરમિયાન પ્રવેગ ઋણ હશે એટલે આપણે એ ઋણ લઈશું. બરાબર. તો જો પ્રવેગનું સૂત્ર આવું લખાય a બરાબર axi કેરેટ પ્લસ ayj કેરેટ, જ્યાં ax બરાબર 0 તથા ay બરાબર -g. ax બરાબર 0 અને ay બરાબર -g. આના આપણે નંબર આપી દઈએ. એક આ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 કહી દઈએ. એટલે જો પ્રવેગનો x ઘટક એ કેવો 0. પ્રવેગનો x ઘટક 0 એટલે કે પ્રવેગ એ 0 છે x દિશામાં, તો એનો વેગ કેવો હોય અચળ હોય. અને y દિશામાં પ્રવેગ 0 નથી, અધો દિશામાં છે y ઘટક. એટલે y ઘટક પદાર્થ આમ ઉપર તરફ જતો હોય ત્યારે એનો y જે ઘટક છે એને અનુરૂપ પ્રવેગ કઈ તરફ છે નીચે તરફ છે. આ દરેક સમયે 0 સમયે કહું કે t સમયે કહું આ બધા અચળ જ રહેવાના. 0 છે ax બરાબર 0 છે તો એ દરેક વખતે 0 રહેવાનું. ay બરાબર -g છે અથવા g છે તો એ g જેટલો જ રહેવાનો. એમાં મૂલ્યમાં ફેરફાર થશે નહીં, એની દિશા પણ અધો દિશામાં જ રહેવાની. બરાબર. ચલો પછી t બરાબર 0 સમયે સ્થાનનું સૂત્ર લખવું છે. t બરાબર 0 સમયે સ્થાન શું? તો 0 સમયે પદાર્થને અહીંથી આપણે ફેંક્યો છે ઉગમ બિંદુથી, એટલે x0 0 સમયે સ્થાનનો x યામ એટલે x0 જે કેટલો રહેશે 0. એ રીતે y0 બરાબર પણ શું રહેશે 0. x0 y0 બંને 0. તો અહીંયા આના પણ નંબર આપી દઈએ. જો તમને નવાઈ લાગે કે આ 0 0 ખાલી લખવાનું, હા આપણને એવું લાગે કે 0 0, તો ઉગમ બિંદુથી ગતિની શરૂઆત ધારી છે એટલે 0. અને એ કયા સમયે 0 સમયે. હું t બરાબર t સમય લઉં અથવા 0 સમયે, હવે 0 સમયે પહેલા વેગ લઈ લઈએ. t બરાબર 0 સમયે અહીંયા સ્થાનના ઘટકો એવું લખીએ આપણે. તો અહીંયા વેગના ઘટકો, કારણ કે અલગ અલગ લખીએ છે ને x અને y, તો 0 સમયે વેગના ઘટકોમાં આ વેગનો x ઘટક છે એટલે v0x બરાબર. હવે વેગનો x ઘટક હોય તો કોઈ સદિશનો x ઘટક આપણે ax બરાબર શું લખતા હતા તો a cos θ. તો અહીંયા vx બરાબર શું લખાય અથવા v0x બરાબર શું લખાય તો v0 cos θ. અને θ ને બદલે આપણે શું લખીએ છીએ θ0. તો v0x એટલે આવું લખાશે કે v0 નો x ઘટક એટલે કે v0 cos θ0. એ રીતે y ઘટક લખું તો v0y બરાબર v0 sin θ0. આ પરિણામ 5 કહી દઉં, આને નંબર 6 કહી દઉં. જો શું થયું, એક તો પ્રવેગના ઘટકો લખી દીધા આપણે, સ્થાનના ઘટકો 0 સમયે લખ્યા, વેગના ઘટકો પણ 0 સમયે લખ્યા. હવે પ્રવેગમાં તો જે છે એ બદલાવાના નથી, પણ સ્થાન અને વેગ એ ઘટકોમાં ફેરફાર થાય. એમાં વેગનો x ઘટક નહીં બદલાય, પાછો કયો ઘટક બદલાશે y ઘટક. સ્થાન બંને બદલાશે. તો હવે t બરાબર t સમયે કોઈ એક સમયે એટલે ધારો કે પદાર્થ અહીંયા પહોંચેલો છે, આટલે પદાર્થ અહીંયા પહોંચ્યો હોય તો એનો વેગ એ એના સ્પર્શકની દિશામાં હોય. આ t સમયે વેગ થયો તો એ વેગનો એક x ઘટક મળે આપણને અને એક y ઘટક મળે.
vx કહેવાય અને આ vy કહેવાય. તો વેગના x અને y ઘટકો આપણને મળે. એવી રીતે સ્થાનના પણ અહીંયા એનું કંઈક સ્થાન હશે. ધારો કે અહીંયા આ જે બિંદુ છે P બિંદુ કહી દો અહીંયા, તો એના x આમ x જેટલો ને y આમ y જેટલો છે, એટલે xy એ એના આમ થયા. તો પહેલા આપણે t બરાબર 0 સમયે t બરાબર t સમયે સ્થાનના યામ અથવા સ્થાનના ઘટકો. કોનું સ્થાન? આ બધી જગ્યાએ અહીંયા મેં લખ્યું કે સમયે સ્થાનના ઘટકો, આ સમયે વેગના ઘટકો. તો પ્રક્ષિપ્ત પદાર્થના જે પદાર્થ ગતિ કરે છે એનું સ્થાન, એના વેગ, એની આપણે વાત કરીએ છીએ. તો સ્થાનના ઘટકો લેવાના એટલે x લેવાનો. હવે આપણે અચળ પ્રવેગી ગતિમાં ઘટકોના સૂત્રો લખેલા છે. અચળ પ્રવેગી ગતિની અંદર બીજું સૂત્ર આપણી જોડે જે છે એ સૂત્ર પરથી અહીંયા મારે લખવું છે. x અને y ના સૂત્રો આપણે શું લખ્યા છે જુઓ. x બરાબર v0xt પ્લસ હાફ at² axt². એ રીતે y નું સૂત્ર આપણે શું લખેલું છે? તો v0yt પ્લસ હાફ ayt². આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્રો છે એના ઘટકો આવી રીતે લખી શકાય. તો આ સૂત્ર મારે લખવું હોય તો v0x બરાબર મારે શું મૂકી દેવાનું? તો v0 cos θ 0. અને ax બરાબર શું મૂકવાનું? તો અહીંયા 0 છે, એટલે x બરાબર v0xt પ્લસ હાફ axt². આના પરથી આમાં જરૂરી કિંમતો મૂકી દઉં તો x નું સૂત્ર શું થાય? તો v0x ની જગ્યાએ લખી દઉં v0 cos θ 0 પ્લસ ax બરાબર શું લખવાનું? તો 0 લખવાના. એટલે અહીંયા 0 લખું તો કોઈ મતલબ રહેતો નથી. 0 લખવાનો કોઈ મતલબ નથી. અને અહીંયા v0x ની કિંમત લખી આપણે v0 cos θ 0, એના ગુણાકારમાં t તો ખરા પાછા, એટલે આવી રીતે કૌંસ કરીને લખું. બરાબર, એટલે ગડબડ ના થાય. તો આ જે સમીકરણ મળ્યું એ x ઘટક મળ્યો, સ્થાનનો x ઘટક થયો. એના નંબર આપી દઈએ આપણે 7. સ્થાનનો x ઘટક. એ જ રીતે સ્થાનનો y ઘટક. તો y બરાબર v0yt પ્લસ હાફ ayt² પરથી આ સૂત્રમાં મારે v0y એટલે શું મૂકી દેવાનું? તો આ જેવી રીતે v0x બરાબર અહીંયા લખ્યા છે v0 cos θ, એટલે v0y તો v0 sin θ. એટલે y બરાબર v0 sin θ 0 ઇન્ટુ t, કૌંસ કરીને t લખી દઉં. t આખાના ગુણાકારમાં છે એટલે. હવે ay બરાબર શું લખવાનું? તો માઇનસ g લખવાના. એટલે આ નિશાની શું થઈ જાય? માઇનસ. એટલે -1/2 g_t². આને સમીકરણ નંબર 8 કહી દઈએ. એટલે t સમયે કણના સ્થાન એના ઘટકોના સમીકરણ થઈ ગયા. ચલો પછી t બરાબર t સમયે વેગના ઘટકો. t બરાબર t સમયે વેગના ઘટકો લેવા છે. તો આ vx એ x ઘટક અને vy એ આનો y ઘટક. હવે એમાં વેગના ઘટકોમાં આપણે જોડે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. x ઘટક લેવા અહીંયા vx, v0x, ax. એટલે vx બરાબર v0x પ્લસ axt એવું લખવાનું. y ઘટક લેવા અહીંયા y કરી દેવાનું, y કરી દેવાનું, y કરી દેવાનું. બરાબર. તો x ઘટક લઉં તો શું લખાય? તો vx બરાબર v0x પ્લસ axt. આના પરથી ax બરાબર 0 લખવાના અને v0x તો અહીંયા લખેલા જ છે આપણે. એટલે vx બરાબર
v0 cos θ 0. આ જે સમીકરણ મળ્યું એ x ઘટક થઈ ગયું, એનો નંબર આપી દઈએ 9. ચલો પછી y ઘટક લખીએ. તો y ઘટક માટે શું લખવાનું? તો vy બરાબર v0y પ્લસ ayt. આની પરથી vy બરાબર v0 sin θ, એટલે કે sin θ 0. જો v0y શું લખવાના છે? તો v0 sin θ 0. v0y આપણે આ લખવાના છે. ay બરાબર શું લખવાનું છે? તો માઈનસ g, એટલે આ પ્લસ છે નિશાની કઈ થઈ જાય? માઈનસ g, અને ગુણાકારમાં t તો ખરા જ. એટલે vy બરાબર સૂત્ર શું થયું? v0 sin θ 0 માઈનસ gt. આવું સૂત્ર થયું. આને નંબર આપી દઈએ 10. પ્રક્ષિપ્ત ગતિમાં જો આટલા સૂત્રો ખબર હોય તો આગળના જે સૂત્રો આપણે હવે જે મેળવવાના છે, જે અગત્યના છે, એ સૂત્રો લખતા તમને અથવા મેળવતા આવડે. બરાબર? જો આ સમીકરણ 1 આપણે જે લખ્યું તે, આ સમીકરણ 2 લખ્યું તે, સમીકરણ 3, સમીકરણ 4, સમીકરણ 5, સમીકરણ 6, પછી સમીકરણ 7, સમીકરણ 8, સમીકરણ 9, સમીકરણ 10. બસ આટલા સમીકરણો થયા. હજુ બસ થયું નથી. પ્રક્ષિપ્ત ગતિમાં આ એક જનરલ આ સમીકરણો આપણે લખ્યા. હવે એમાં જુદી જુદી બધી એના જુદા કેસ લેવાના છે કે એને પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચતા કેટલો સમય લાગશે, એ સમયનું સૂત્ર લેવાનું. એનો કુલ સમય અહીંથી શરૂ કરીને અહીંયા જમીન પર પાછો પડે એનો ઉડ્ડયન સમય, કેટલો સમય હવામાં રહ્યો ટોટલ, એ સમયનું સૂત્ર મેળવવાનું. મહત્તમ ઊંચાઈ કેટલી પહોંચી, એટલે કે કેટલો વધુમાં વધુ ઊંચે ગયો, તેનું સૂત્ર મેળવવાનું. પછી સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર કેટલું, એને અવધિ કહેવાય, એનું સૂત્ર મેળવવાનું. અને આનો ગતિમાર્ગનો આ જે આકાર છે એ ગતિમાર્ગ જે છે એનું સૂત્ર મેળવવાનું. પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગનું સૂત્ર. તો આવા બધા સૂત્રો આપણે મેળવવાના. એના માટે આ બધા સૂત્રોનો ઉપયોગ કરવાનો. હવે જો વ્યાખ્યામાં ફરી ધ્યાન રાખો. આપણે એવું લખ્યું છે કે નિયમિત સમક્ષિતિજ વેગ, તો સમક્ષિતિજ દિશાનો વેગ જે સમયે તમે એને થ્રો કરો છો એ સમયથી શરૂ કરી અને જે જગ્યાએ પહોંચે છે ત્યાં સુધી સમક્ષિતિજ દિશાનો વેગ કેવો રહે છે? અચળ. તો જુઓ, 0 સમયે વેગના ઘટકો અને t સમયે વેગના ઘટકો, એમાં x ઘટક જે લખ્યો છે 0 સમયનો x ઘટક એ v0 cos θ 0 છે, અને t સમયનો x ઘટક લખ્યો એ પણ એવો જ છે v0 cos θ 0. આ બે સરખા છે કે નહીં? સમીકરણ 5 અને 9 ની જમણી બાજુઓ કેવી છે? સરખી. એટલે કે 0 સમયે જે વેગનો x ઘટક છે એટલો જ x ઘટક t સમયે પણ છે. એટલે સમક્ષિતિજ દિશામાં વેગ કેવો થયો? એનો અચળ થયો. જો આ અચળ ના હોત ને, આવી ગતિ કરતો પદાર્થ છે એનો સમક્ષિતિજ ઘટક અચળ ના હોત તો શું થાય? ધારો કે બેટ્સમેને પેલા બેટથી દડાને ફટકાર્યો, બાઉન્ડ્રીની નજીક પડે અથવા ત્યાં ઉભેલો ફિલ્ડર છે એના હાથમાં જાય એવો છે દડો, અહીંયા ફિલ્ડર ઊભો છે એટલે, અને અહીંથી બેટ્સમેને દડો ફટકાર્યો. આવા માર્ગે ગતિ કરતો કરતો ફિલ્ડરે કેચ પકડવાનો છે. હવે જો આ વેગ અચળ ના હોય, મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક તો 0 થઈ જશે. અહીંયા મહત્તમ ઊંચાઈએ આ વેગનો y ઘટક જે 0 થઈ જશે. આ y ઘટક અહીંયા 0 થઈ જાય મહત્તમ ઊંચાઈએ. એ વખતે x ઘટક પણ 0 થાય. તો જો બંને ઘટકો 0 થાય તો પેલો ફિલ્ડર અહીંયા રાહ જોઈને ઊભો છે કે કેચ આવશે હમણાં, પણ એ દડો અહીંથી સીધો આમ નીચે જતો રહે. હવે એવું થાય કદી? એવું થતું નથી કે અમુક ઊંચાઈએ પહોંચ્યા પછી વચ્ચે સીધી લીટીમાં ગતિ કરીને નીચે આવે. એ જેવી રીતે ઊંચે ગયો હોય, જેવા વક્ર માર્ગે ઊંચે ગયો હોય એવા જ વક્ર માર્ગે અહીંયા નીચે આવશે. હા, એટલું ખરું કે તમે એકદમ સીધો ઉછાળ્યો હોય પદાર્થ, મારા હાથમાં દડો છે એને હું એકદમ સીધો ફેંકું છું શિરોલંબ દિશામાં, તો એના જ દિશામાં પાછો આવશે.
એટલે હું જે જગ્યાએ ઊભો છું ત્યાં જ મારા હાથમાં પાછું આવશે. ઘણી વખત એવું થાય છે કે બેટ્સમેન એવી રીતે ફટકો મારે કે બેટની ધાર એવી રીતે વાગી જાય દડાને કે એના સ્ટમ્પ જે છે અથવા બેટ્સમેન જે દડો ફટકારે છે એની જગ્યાએ જ ઉપર જાય અને ત્યાં આવીને વિકેટ કીપર દડો પકડી લે એ જ જગ્યાએ. તો એ વખતે એ શિરોનામ દિશામાં 90નો ખૂણો બનાવીને હું છું ઉપર. કેટલો ખૂણો બનાવીને? 90. પણ આપણે 90ના ખૂણાની વાત કરતા નથી. 90 કરતાં ઓછું, 0 કરતાં વધારે એવા ખૂણે પદાર્થ ગયો હોય તો એનો ગતિમાર્ગ આવો થાય. આમ તો 90ના ખૂણે જાય તો એ ગતિ તો પ્રક્ષિપ્ત ગતિ કહી શકાય. એ વખતે એનો આ v0x એ 0 છે, બરાબર. તો આ પ્રક્ષિપ્ત ગતિના આટલા સમીકરણો આપણે ખાસ યાદ રાખવાના. એની પરથી એક સૂત્ર આજે આપણે શીખી લઈએ, બરાબર. જો એક સૂત્ર આપણે જે શીખવું છે, પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ. પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ. આ અલગથી 2 માર્કમાં પૂછી શકાય આપણને કે પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, એટલે વ્યાખ્યા લખી દેવાની, આકૃતિ દોરી દેવાની. હવે એના ગતિમાર્ગનું સૂત્ર તૈયાર કરવું છે કે કેવા માર્ગે ગતિ કરે છે, એનું સમીકરણ શું હોય. તો ગતિનું સમીકરણ મારે લેવું હોય તો એક જ સૂત્રમાં x અને y ને ભેગા કરવાના. જો અત્યાર સુધી આપણે જેટલા સૂત્રો લખ્યા ને, આ 10 સૂત્રો લખ્યા, જે સમીકરણમાં x આવે છે ત્યાં y નથી ને y આવે છે ત્યાં x નથી. તમે જોઈ શકો છો, આમાં x આવે છે તો y નથી, આમાં y છે તો x નથી. બધા એવા સૂત્રો છે, સ્વતંત્ર રીતે લખ્યા છે, x અને y ને જુદા પાડી દીધા છે. પણ ગતિમાર્ગનું સમીકરણ મેળવવા માટે શું કરવાનું? x અને y ને ભેગા કરવાના. તો સમીકરણ 7 અને 8 જુઓ, અહીંયા x છે ને આમાં y છે. તો સમીકરણ 7 પરથી t ને કરતા બનાવું, કારણ કે આમાં t છે, t ને કરતા બનાવીને t ની જગ્યાએ કિંમત મૂકી દો એટલે આ સૂત્રમાં y આવશે ને આ બાજુ x પણ આવશે. એટલે અહીંયા લખીએ આપણે કે x બરાબર v0 cos θ0 ઇન્ટુ t પરથી t બરાબર x અપોન v0 cos θ0 થાય. t ને હું કરતા બનાવું તો આખું આ પદ x ના છેદમાં જતું રહે. જો આ નવો પ્રશ્ન છે એટલે હું નવો નંબર આપું છું. આને સમીકરણ નંબર 1 કહી દઉં. હવે y બરાબર, આ સૂત્ર લખું છું, આ જાણીએ છીએ આપણે આ સૂત્ર. y બરાબર v0 sin θ0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેરમાં સમીકરણ 1 ની કિંમત મૂકતા. એટલે y નું સૂત્ર શું થશે હવે? તો જો અહીંયા આવું v0 sin θ0 એ તો એમના એમ જ લખવાના. આ t છે એ t ની જગ્યાએ મારે શું લખવાનું? x અપોન v0 cos θ0 t ની જગ્યાએ. એટલે x અપોન v0 cos θ0 લખાઈ ગયા. માઇનસ 1/2 g તો ખરા જ, અને t સ્ક્વેર એટલે આનો શું કરવાનો? વર્ગ. વર્ગ કરીને ડાયરેક્ટ લખવું, x સ્ક્વેર, x નો વર્ગ લખાય, v0 છે એનો વર્ગ એટલે v0 સ્ક્વેર લખાય, અને cos θ માં cos સ્ક્વેર θ લખાય એટલે cos સ્ક્વેર θ0. આવું સૂત્ર. હવે આનું સાદું રૂપ તો y બરાબર શું થશે? અહીંયા જો v0 અને v0 અંશમાં v0 છેદમાં v0 એ ઉડી જશે એટલે x વધવાનો, અને આ sin θ અપોન cos θ. sin θ અપોન cos θ એટલે tan θ. x પહેલો લખી દઉં છું એટલે x tan θ0 આ પહેલું પદ થઈ ગયું. માઇનસ અહીંયા કોઈ જ લોપ થતો નથી, બધું જેવું છે એમના એમ જ રાખવાનું છે. પણ આ 1/2 છે એટલે 2 ને હું છેદમાં લખી દઉં. g છે અંશમાં ગુણાકારમાં છે એટલે આવું લખાય gx સ્ક્વેર અપોન 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર θ0. આ પ્રક્ષિપ્ત પદાર્થના ગતિમાર્ગનું સમીકરણ થઈ ગયું. એક જ સમીકરણમાં x અને y આવી ગયા. આને સમીકરણ નંબર 2 કહી દઈએ. આ નવા પ્રશ્નમાં છે એટલે. હવે આ જે સમીકરણ છે ને એનું સ્વરૂપ કેવું છે? તો જો ગણિતની અંદર
ગણિતની અંદર આવા જુદા જુદા સમીકરણો આવે. તમે જો ગણિત રાખ્યું હોય તો 11 માં કે 12 કદાચ 12મા ધોરણની અંદર પરવલય એવું ચેપ્ટર આવે છે. આપણે ઉપવલય, પરવલય, વર્તુળ જેવો આકાર છે, એવી રીતે અલગ અલગ બધા આકારો હોય. તો એમાં એક આકાર છે પરવલય. આ ટાઈપનો આકાર હોય એને પરવલય આકાર કહેવાય. કેવો આકાર કહેવાય? પરવલય આકાર કહેવાય. તો આ પરવલયના સમીકરણ જેવું છે. એટલે સમીકરણ 2 આપણે લખીએ નીચે કે સમીકરણ 2 એ y બરાબર ax માઇનસ bx સ્ક્વેર. જો અહીંયા માઇનસ હોય તોય ચાલે ને પ્લસ હોય તોય ચાલે, બંને ચાલે. એટલે ax માઇનસ bx સ્ક્વેર અથવા ax પ્લસ bx સ્ક્વેર. હવે જો અહીંયા x ની કેટલી ઘાત છે? તો 1 ઘાત. તો આ સૂત્રમાં x ની કેટલી ઘાત છે? 1 ઘાત. આ tan θ0 માં θ0 ફિક્સ હોય એટલે આખું આ પદ અચળ કહેવાય. એટલે a ની જગ્યાએ હું આને સરખાઈશું. એટલે a બરાબર tan θ0 લઈશું. પ્લસ કે માઇનસ ગમે તે નિશાની ચાલે. x સ્ક્વેર તો અહીંયા પણ x સ્ક્વેર છે જુઓ. એટલે અહીંયા x સ્ક્વેર છે. અને b એટલે આ x સિવાયના બધા પદો અચળ છે આપેલી ગતિ માટે. તો આ b અચળાંક છે. એટલે સમીકરણ 2 એ y બરાબર ax પ્લસ bx સ્ક્વેર જેવું છે. એટલે કે સમીકરણ 2 એ પરવલયનું સમીકરણ થાય. તેથી પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર છે તેમ કહેવાય. ઘણી વખત એવી રીતે પ્રશ્ન પૂછાય કે સાબિત પ્રક્ષિપ્ત ગતિ એટલે શું, અને સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ પરવલયાકાર છે. સાબિત કરો એવું કીધું હોય તો આકૃતિ દોરવાની, વ્યાખ્યા લખવાની અને પછી આ જ લખી દેવાનું. અહીં સાબિત થઈ ગયું. આ બેની સરખામણી કરી એટલે સાબિત થઈ ગયું કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ એ કેવો છે? પરવલયાકાર છે. બરાબર. તો હજુ આ એક પ્રશ્ન આપણે શીખ્યા. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું એની વ્યાખ્યા આપણે લખી હતી. જુદા જુદા સમયે, સ્થાન અને વેગના ઘટકો લખ્યા. એ ઘટકોનો ઉપયોગ કરીને જે જરૂર પડે એનો ઉપયોગ કરીને પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ કેવો હોય તે આપણે નક્કી કર્યું. તો આપણે શું યાદ રાખીશું? પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિમાર્ગ એ પરવલયાકાર હોય. કેવો હોય? પરવલયાકાર. અને વ્યવહારમાં પ્રક્ષિપ્ત ગતિના ઉદાહરણ એટલે કોઈ પણ વસ્તુ તમે ફેંકો છો અમુક અંશના ખૂણે તો એનો ગતિમાર્ગ એ પ્રક્ષિપ્ત ગતિ છે, પ્રક્ષિપ્ત ગતિ છે. એનો ગતિમાર્ગ છે પરવલયાકાર હોય. બરાબર. તો આજની ચર્ચા આપણે અહીં સુધી રાખીએ છીએ. હજુ પ્રક્ષિપ્ત ગતિના ટોપિકમાં થોડાક બીજા સૂત્રો પણ આપણે તારવવાના છે. પણ આટલું બરાબર ધ્યાનથી અને આવી જ રીતે તમારે લખવાનું. આખો પ્રશ્ન પૂછવો હોય તો 5 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. બરાબર. તો આ પ્રક્ષિપ્ત ગતિની ચર્ચા આટલે સુધી આપણે અટકાવીએ છીએ.